વલસાડ જિલ્લાની કુલ 3 પાલિકામાં હાલ તો 16.38% જેટલું મતદાન થયું છે અને ધરમપુર પાલિકામાં 20.90% જેટલું મતદાન નોંધાયું છે। પારડી પાલિકામાં 20.75% જેટલું મતદાન છે। વલસાડ પાલિકામાં 14.17% મતદાન નોંધાયું છે। વલસાડ જિલ્લામાં મતદાનને લઈને અત્યારે મતદારોમાં ઉત્સાહનો માહોલ છે। વલસાડની ધરમપુર શ્રીમદ રાજચંદ્ર પરિવારે મતદાન કર્યું છે। સિનિયર સિટીઝનથી લઈ યુવાઓ મતદાન કરવા માટે પહોંચ્યા છે। ધરમપુર પાલિકાની આ ચૂંટણીમાં શ્રીમદ રાજચંદ્ર પરિવારનું સૌથી વધુ મતદાન છે। વલસાડ જિલ્લાની 3 પાલિકામાં સરેરાશ 16.38% જેટલું મતદાન નોંધાયું છે। આ સાથે ધરમપુરની જો વાત કરીએ, ધરમપુર પાલિકામાં 20.90% મતદાન છે। પારડી નગરપાલિકામાં 20.75% અને વલસાડ નગરપાલિકામાં 14.17% જેટલું મતદાન નોંધાયું છે। ત્યારે મતદાનને લઈ મતદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। બપોર થતાની સાથે જ હાલ તો મતદાનની ટકાવારીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। પારડી નગરપાલિકામાં મતદાનની પ્રક્રિયા શરૂ છે ત્યારે તસવીરો તમે જોઈ શકો છો। મોટી સંખ્યામાં મતદાતાઓ છે અત્યારે મતદાન કરી રહ્યા છે। જે પ્રમાણે અત્યારે હાલ વહેલી સવારથી જે રીતે બમ્પર મતદાન છે વલસાડ ધરમપુરમાં ચાલી રહ્યું છે ત્યારે એ બાબતને લઈને અત્યારે હાલ પારડીની જો વાત કરીએ તો પારડી નગરપાલિકામાં પણ અત્યારે હાલ જોઈ શકો છો વોટરો મોટી સંખ્યામાં લાંબી કતારોમાં અત્યારે હાલ ઉપસ્થિત છે। સિનિયર સિટીઝનથી લઈને યુવાઓ તમામે તમામ અત્યારે મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે અને મતદાન કરવા માટે અત્યારે હાલ જોઈ શકાય છે જે પ્રમાણે તમામ મતદાતાઓ છે એ લાઇનબંધ કતારમાં ઉપસ્થિત રહીને મતદાન કરી રહ્યા છે। એક પોતાના પસંદીદા ઉમેદવાર છે તેમને ચૂંટી લાવવા માટે અત્યારે આ પ્રમાણે મતદાન છે। તમે જણાવો કયા પ્રકારનો ઉત્સાહનો માહોલ છે, કઈ રીતે મતદાનની પ્રક્રિયા? ખૂબ સરસ સુંદર અને સુઘડ વાતાવરણમાં સવારથી આપણે જોઈ રહ્યા છે કે આ સુંદર વાતાવરણમાં મતદારો આવી રહ્યા છે। ખૂબ ઉત્સાહથી તેઓ પોતે પોતાનું મતદાન કરી રહ્યા છે। શું લાગી રહ્યું છે આ વખતે પરિવર્તન કે પછી રિપીટેશનનો કોઈ અવકાશ જ નથી। પરિવર્તન એટલા માટે છે કે પારડીની જનતાએ છેલ્લા 30 વર્ષના કુશાસન જોયું છે, ભ્રષ્ટાચાર જોયું છે અને આ ભ્રષ્ટાચારને લઈને આ વખતે પારડીની આમ જનતાએ નક્કી કરેલું છે કે કોઈ પણ સંજોગોમાં આ વખતે આ જે સરકાર છે ભ્રષ્ટાચારી સરકાર છે એને ઉખેડી ફેંકવાની છે। બિલકુલ, યુવાનો પણ મોજૂદ છે। કયા કયા મુદ્દાઓ છે આ વખતે તમારા મતદાનના? મુદ્દાઓ તો કઈ નહીં, રસ્તાઓ છે, વીજળી છે, ગટરનું કામકાજ છે કે અંડરગ્રાઉન્ડ ગટર છે, એ બધા જ મુદ્દાઓ છે હાલમાં। શું લાગી રહ્યું છે આ વખતે કેટલું બમ્પર મતદાન થશે? આમ જોવા જઈએ તો પાર્ટીનો વિકાસ જેવો થવો જોઈએ તેવો થયો નથી છેલ્લા 10-15 વર્ષમાં। એ જ બાબતથી જે યુવા વર્ગ જે છે તે આ વખતે મતદાન ઘણું કરી રહ્યા છે। એટલે મને એવું લાગે છે કે દર વખત કરતાં આ વખતે મતદાન 40થી 50% વધી શકે એવું છે। જેમ દર વખતે જો 60% જોઈએ તો આ વખતે 75-80% થઈ શકે તેવું લાગે છે। તમે શું કહેશો, કયા રીતે યુવામાં ઉત્સાહ છે? યુવાનોમાં એકદમ ઉત્સાહ છે અને આ વખતે એકદમ પરિવર્તનની લહેર જેવી જણાઈ આવે છે અને કારણ કે પાર્ટીની પ્રજા ટોટલી વિકાસ માંગે છે। સામાન્ય જનતાના કામ પણ થવા જોઈએ, દરેક રીતે બધી સગવડ મળવી જોઈએ, તે પ્રમાણે બધાની આશા એક આ મતદાનનો માહોલ છે। તે હિસાબે જોઈએ હવે શું કરે છે લોકશાહીમાં પબ્લિકની, પાર્ટીની જનતા શું કરે છે તેના પર આપણો નિર્ણય ખબર પડી જશે। જી બિલકુલ, જોઈ શકાય છે પારડીમાં આ રીતે મતદાનની પ્રક્રિયા શરૂ છે અને બપોર બાદ પણ સતત મતદાન વધે તેવી શક્યતાઓ છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, પારડી। શ્રીમદ રાજચંદ્ર પરિવારના સભ્યો મોટી સંખ્યામાં મતદાન કરી રહ્યા છે। તસવીરો તમે જોઈ શકો છો। આ પ્રમાણે મતદાન કરીને સૌ કોઈ ખુશખુશાલ છે અને તેઓ ઈચ્છી રહ્યા છે કે ધરમપુરનો વિકાસ થાય। સીધી ચર્ચા શરૂ કરીશું। તમે જણાવો કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન? અહીંયાના લોકો માટે સારું લાઈક રમવાનું અને એ બધી જે જગ્યા હોય, લાઈક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય, એવી રીતે હોય, એ બધું હોય। બિકોઝ અહીંયાના વિસ્તારમાં ઘણા બધા આ ખેલકૂદમાં ઘણા બધા એ લોકો ઇન્ટરેસ્ટ ધરાવે છે। તો આવું કાંઈક અગર સરસ અહીંયા થઈ શકે તો એ નગરપાલિકાથી સારું રહેશે। શ્રીમદ રાજચંદ્ર પરિવાર ખૂબ જ મોટું છે ધરમપુરમાં। કઈ રીતે આહવાન કરો છો વધુ મતદાન માટે? એનું મતલબ શું? આ તમે એટલું કઈ રીતનું તમે ઈચ્છા? શ્રીમદ રાજચંદ્ર આશ્રમથી આપણે આટલી સંખ્યામાં મતદાન કરવા માટે આવી રહ્યા છીએ તો ખાસ એ રીતે છે કે ગુરુજી અમને શીખવાડી રહ્યા છે કે જેમ આપણને સ્પિરિચ્યુઆલિટી, આધ્યાત્મિકતામાં આટલો બધો આપણને આગળ વધીએ છીએ, ગુરુજી દ્વારા બોધ મળે છે ને એ રીતે, તો આપણે આપણું આ સમાજ માટે થઈને બી મત આપવો જરૂરી છે કે એમાં પણ આપણું મત આપણે સપોર્ટ કરવું જોઈએ। બિલકુલ સપોર્ટ કરવો જોઈએ। તમે ઘણા ચૂંટણી જોઈ હશે, ઘણા મતો, આ વખતે શું ઈચ્છો છો?
બસ એ જ ઈચ્છીએ છીએ કે ચૂંટણીમાં એવી પાર્ટી આવે કે જેથી આપણને આખું આ ઉત્થાન થાય, આપણા ધરમપુર ગામનું વિસ્તારનું ઉત્થાન થાય, એની પ્રજા બધી રીતે સુખી થાય ને આગળ વધે, બધાનું ઉત્કર્ષ થાય અને બાપાનું નામ રોશન થાય. અમારા બાપા સર્વસ્વ છે, એ જ અમને આ બધું કરાવે છે. તમારી શું ઈચ્છા છે ધરમપુરમાં શું થવું જોઈએ અત્યારે? બધાને રમત કરના સાધનો પૂરા પડવા જોઈએ, બધાને ઉત્સાહ વધતો જોઈએ, ભણવાનો. હા, બધા કેમ આગળ વધે એવું જોઈએ અમને. બસ તમે શું ઈચ્છો છો? શિક્ષણ રેસિડન્સ ભરું વ્યવસ્થિત હોવું જોઈએ અને સમાજનો ઉત્કર્ષ થાય.